નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. વડોદરા શહેરના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર શ્રીમતી સંગીતાબેન ચોકસીએ પોતાના જાહેર જીવનના મહત્વપૂર્ણ 5 વર્ષ પૂર્ણ થતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ભાવનાત્મક પોસ્ટ મૂકી વોર્ડની જનતા, પાર્ટીના કાર્યકરો અને સહયોગીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન મળેલા સહકાર, પ્રેમ અને વિશ્વાસ બદલ તેઓએ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સતત 5 વર્ષથી વોર્ડ 11ના કોર્પોરેટર તરીકે યથાવત યોગ્ય સેવા કરી છે. તેમ છતાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો વોર્ડની જનતાની ક્ષમા માંગુ છું. વોર્ડ નંબર 11ની જનતાએ જે પ્રેમ આપ્યો છે, જે સહકાર આપ્યો છે, તે બદલ હું દિલથી આભાર માનું છું. આ સમયમાં મારી સાથે સદાય સહાયમાં રહેલા ભારતીય અને માનનીય પદાધિકારીઓ તથા દરેક કાર્યકર ભાઈઓ બહેનો પણ હું અંતકરણ આભાર માનું છું. સંગીતાબેન ચોકસી માટે આ સમયગાળો તેમની માટે સેવા અને જવાબદારીનો સમય રહ્યો છે. સંગીતાબેન ચોકસીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે વોર્ડ નંબર 11ની જનતાએ તેમને જે વિશ્વાસ આપ્યો હતો અને નિભાવવાનો તેઓએ સતત પ્રયત્ન કર્યો છે. જનતાની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટેનો વિસ્તારમાં વિકાસના કામોને ગતિ આપવા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. તેઓએ જણાવ્યું છે છેલ્લા 5 વર્ષ દરમિયાન વોર્ડમાં રસ્તા, સફાઈ, પાણી, લાઇટ સહિતના વિવિધ વિકાસના કાર્યોમાં સતત પ્રયત્ન કરવામાં આવ્યો છે. વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં રહીને તેમની સમસ્યાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને શક્ય તેટલી ઝડપથી તેનો ઉકેલ લાવવાની કોશિશ કરી છે. સંગીતાબેન ચોકસીએ વધુમાં લખ્યું છે કે કોઈ પણ જાહેર પ્રતિનિધિ માટે જનતાનો વિશ્વાસ સૌથી મોટું બળ છે. વોર્ડ નંબર 11ના નાગરિકોએ જે પ્રેમ અને સહકાર આપ્યો છે તે તેમની માટે ખૂબ પ્રેરણાદાયી રહ્યો છે. તેમણે વિનમ્રતાપૂર્વક સ્વીકાર્યું છે લાંબા સમયકાળમાં દરમિયાન કોઈ કામમાં ક્ષતિ રહી ગઈ હોય અથવા કોઈ નાગરિકની અપેક્ષા પૂર્ણ ન થઈ હોય તો તેમના માટે તેઓ દિલથી માફી માગે છે. સાથે ભવિષ્યમાં વધુ સારી રીતે કામ કરી શકે તેવી જનતાની સેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સંગીતાબેન ચોકસી હંમેશા લોકોની મદદમાં રહ્યા છે. લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓ સાંભળે છે અને શક્ય તેટલી ઝડપથી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. તેમના કાર્યકાળ દરમિયાન વોર્ડમાં અનેક વિકાસના કાર્યો થયા હોવાનું પણ લોક જણાવી રહ્યા છે. પાર્ટીના કાર્યકરોમાં પણ સંગીતાબેન ચોકસી માટે ખૂબ માન અને સન્માન જોવા મળે છે. કાર્યકર્તાઓનું કહેવું છે સંગીતાબેન દરેક કાર્યક્રમને સાથે લઈને ચાલવાની કાર્યશૈલી ધરાવે છે અને તે ટીમ સાથે મળીને કામ કરવાનું પસંદ કરે છે. આ કારણે તેઓ કાર્યકરો અને સ્થાનિક લોકોમાં લોકપ્રિય બન્યા છે. વોર્ડ નંબર 11ની જનતા આશા વ્યક્ત કરી રહી છે કે આવનારા સમયમાં પણ સંગીતાબેન ચોકસી આવું જ સમર્પણ રાખીને વિસ્તારમાં વિકાસ માટે સતત કાર્યરત રહેશે. લોકોની સેવા કરતા રહે તેવી અપેક્ષા પણ દાખવી છે. સ્વતંત્રતા ભારત સમાચારનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો તે ચોક્કસથી જણાવજો. આભાર.